ગુડ મોર્નિંગ. ધોરણ 9 આપણે આજે વાત કરવાની છે જે આપણે પેપર અગાઉ લેવાઈ ગયા એ બધા પેપરોને અનુલક્ષીને આપણે આજે આગળ વધવાનું છે. મને આશા છે કે તમે બધાએ બહુ સારા પેપર લખ્યા હશે અને કોર્સ પણ તમને લોકોને ખ્યાલ જ હતો. વ્યાકરણ પણ આપણે થઈ ગયું હતું, પત્રલેખન પણ થઈ ગયું હતું, નિબંધ લેખન પણ થઈ ગયું હતું. હવે આપણી પાસે જો કોઈ રસ્તો હોય તો એ પેપરમાં ઉત્તમ માર્ક લઈ આવવાનો હતો. હવે ફરી પાછા આપણે આપણા કોર્સમાં જ આગળ વધશું. પેપરનું સોલ્યુશન પછી આપણે કરશું. પેપરના સોલ્યુશનને ધ્યાનમાં લઈને આજે મારે તમને એક બહુ સરસ વાત કરવી છે કે તમે લોકો પેપરની શરૂઆત કરો છો તો અમુક વસ્તુઓ પર ખાસ ધ્યાન આપો. ખાસ કરીને વિભાગ ડી છે, વિભાગ સી વ્યાકરણ છે. આ બે વિભાગને ખૂબ મજબૂત બનાવો. કેમ કે તમે જે પાઠ્યપુસ્તક ભણ્યા છો, તમે જે કાવ્ય ભણ્યા છો, એ પ્રશ્નોત્તરી તો તમને આવડી જ જવાની છે. પણ તમારા માટે ગુજરાતીની અંદર જો જોવા જાય તો તમારે સૌથી અગત્યના હોય તો એ છે વ્યાકરણ અને લેખન વિભાગ. આજે આપણે વ્યાકરણની જ વાત કરવી છે. જેમ કે ખાસ કરીને આપણે ધાતુ અને પ્રત્યય વિશે જાણી ગયા છે. હવે આપણે રૂવાનુકારી, અંગસાધક, પ્રત્યય અને સંધિ વિશે જાણશું. રૂવાનુકારી, પ્રત્યય અને સંધિ વિશે આપણે જાણશું. હવે રૂવાનુકારી શબ્દ અને અંગસાધક પ્રત્યય અને સંધિ, આ 3 પોઈન્ટ વ્યાકરણના શું કહેવા માંગે છે? તો સૌ પહેલા તો રૂવાનુકારી શબ્દ કોને કહેવાય? હવે તમને ખબર હશે કે તમે પશુ અને પક્ષીઓને ઓળખતા હોય છે અને પશુઓ અને પક્ષીઓ આપણી ઘણે બોલી શકતા નથી. પણ એ લોકો શું બોલે છે એ તો તમને ખબર છે ને. માની લો હું તમને અમુક પશુ પક્ષીના નામ આપું છું. અમુક પશુ પક્ષીના તમને નામ આપું છું, જે શું બોલે છે એ તમને ખબર હોવી જોઈએ. કાગડો શું બોલશે? કા કા કા, આમ જ બોલે ને કાગડો. કૂતરો શું બોલશે? હાવ હાવ હાવ. ત્યાર પછી કોયલ, એનો મધુર અવાજ હોય છે કુહુ કુહુ કુહુ. બિલાડી હોય તો મ્યાઉ મ્યાઉ અને મોર હોય ટેહું ટેહું. બરાબર. પશુ પક્ષીના અવાજ વિશે તમે વિચાર્યું, પણ તમે એ વિચાર્યું કે આ પશુ પક્ષી ખરેખર શું આવું જ બોલે છે કે આપણને આવું કંઈક સંભળાય છે? આવું કોઈ દિવસ તમે વિચાર્યું છે કે આ પશુ પક્ષી આવું જ બોલે છે કે આવું તમને કાંઈ સંભળાય છે? તો તેને આપણી ભાષામાં આવી રીતે આપણે લખીએ છીએ. જેમ કે કા કા હોય તો કા ડોટ કા, મિયાવ મિયાવ હોય તો મિયાવ ડોટ મિયાવ, હાવ હાવ હોય તો હાવ ડોટ હાવ. આવી રીતે આપણે આપણી ભાષામાં લખીએ છીએ. તો જ્યારે આપણને સંભળાતા અવાજને આપણી ભાષામાં આપણે લખીએ ત્યારે એ લખેલા શબ્દોને રૂવાનુકારી શબ્દ કહેવાય.
પશુ પક્ષી જે શબ્દ બોલે છે એ શબ્દ આપણને જે ભાષામાં સંભળાય છે અને આપણે જે ભાષામાં સાંભળીને એને લખી છીએ એને રૂવાનુંકારી શબ્દ કહેવાય છે. તો મિત્રો, રૂવાનુંકારી શબ્દ એટલે તમને ખબર પડી. હાવ હાવ, કા કા, મ્યાવ મ્યાવ, પશુ પક્ષીઓ જે ભાષામાં બોલે છે એ ભાષા આપણને જે સમજાય છે એને આપણે રૂવાનુંકારી શબ્દ કહી છીએ. હવે ઉદાહરણ આપું. ગોરાણી ભર ઊંઘમાં હતા. એમને લાગ્યું કે કોઈ બારણું ખડખડાવી રહ્યું છે. તો એનો જવાબમાં શું આવે? કયો રૂવાનુંકારી શબ્દ આવે? બારણું કેમ ખડકે? ખટ ખટ ખટ. આ શબ્દ છે એ કયો છે? રૂવાનુંકારી છે. હવે બીજું ઉદાહરણ એ તમારા હાથે ગોતવાનું છે. અમે જાણે કુદરતને ખોળે પહોંચી ગયા અને સામે જ ખાલી જગ્યા કરતું ઝરણું વહી રહ્યું હતું. આમાં રૂવાનુંકારી શબ્દ મૂકવાનો છે. ઝરણું કેવું વહી રહ્યું હતું? તમને ખબર જ છે ઝરણું કેમ વહે? ખડ ખડ ખડ. તો જ એ રૂવાનુંકારી શબ્દ આપણને મળ્યો કહેવાય. બીજું આપું તમને. નળમાંથી પાણી ટપકતું હતું. ખાલી જગ્યા. નળમાંથી પાણી કેવી રીતે ટપકે? આ જવાબ તમારે આપવાનો છે. ટપ ટપ ટપ. આ કહેવાય રૂવાનુંકારી શબ્દ. એને અચાનક કોઈ ઝાંઝરનો અવાજ આવ્યો. ખાલી જગ્યા. ઝાંઝરનો અવાજ શું આવે? છમ છમ છમ. એ રૂવાનુંકારી શબ્દ છે. ત્યાર પછી વરસાદની કાળી ડિબાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો. બહાર દેડકાઓ પણ ખાલી જગ્યા કરી રહ્યા હતા. મેઘલી કાળી ડિબાંગ રાત હોય, વરસાદ પડતો હોય, વરસાદ રોકાવાનું નામ ન લેતો હોય, પૃથ્વી સોળે કેળાએ ખીલી ઉઠી હોય અને મેઘલી રાત્રે જે દેડકાઓ છે એ બહાર આવે અને કયા શબ્દ બોલતા હોય? ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. તો આ શબ્દ જે તમે ખાલી જગ્યામાં લખો છો એ રૂવાનુંકારી શબ્દ છે. બંદૂકમાંથી ખાલી જગ્યા કરતી તે ગોળી છૂટી. બંદૂકમાંથી શું કરતી? તો કે છન કરતી ગોળી છૂટી. હવે તમને આના જવાબ નીચે આપેલા છે અને મેં પણ તમને આપી દીધા કે સનનન કરતી ગોળી છૂટી, છમ 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 ઝાંઝરનો અવાજ હતો, ડ્રાઉ 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 દેડકાનો અવાજ હતો, ટપ 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 નળમાંથી પાણી ટપકતું હતું, ખડ 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 ઝરણું વહેતું હતું. આ બધા જે શબ્દો છે એ શબ્દો તમે જે ખાલી જગ્યામાં મૂકો છો એ રૂવાનુંકારી શબ્દ હોય છે. તો આ શબ્દોના પ્રયોગને કારણે તમે વાક્ય વાંચતા હોવા છતાં જાણે તમે સાંભળતા હો તેવું લાગે છે અને જાણે તમારી નજર સામે જ તરત એ ચિત્ર ઊભું થઈ જાય છે અને બરાબર આ શબ્દોને તમે રૂવાનુંકારી શબ્દ કહો છો. તમે નાના હતા ત્યારે તમે કવિતા વાંચી હશે. કઈ કવિતા? કે બા મને ચપટી વગાડતા આવડી ગઈ, બા મને ચપટી વગાડતા આવડી ગઈ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, મારી ચપટી વાગે છે પટ પટ પટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ, પેલી બિલાડી ભાગે છે ઝટ ઝટ ઝટ, પેલી બિલાડી ભાગે છે ઝટ ઝટ ઝટ,
બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. બા મને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તમને ખબર છે કે બંદૂક ફટફટ ફૂટે, બિલાડી ઝટ ભાગે, ચપટી પટ વાગે તો પટપટ ફટફટ ઝટ આ બધા આપણને જે રીતે સંભળાય છે એ જ રીતે આપણે મૂકી દઈ તો આપણે આને રૂવાનું કારી શબ્દ કહી છીએ. અને આ રૂવાનું કારી શબ્દોને કારણે જાણે ચપટી અને બંદૂકડી સંભળાય છે તે સાચી વાત છે ને? તો આ માત્ર સાંભળવાના જ નહીં, જોવાના, સૂંઘવાના કે અડવાના અનુભવને પણ જ્યારે આપણે આ રીતે વ્યક્ત કરીએ તેને આપણે રૂવાનું કારી શબ્દ જ કહે છે. ખાલી સાંભળવા જ નહીં, જોવો તમે કોઈ શબ્દને, અડો, સૂંઘો અને એમાંથી જે અનુભવ તમને થાય અને એ જે શબ્દ તમારા કાને સંભળાય એને તમે રૂવાનું કારી શબ્દ કહી શકો છો. હજી આપણે થોડુંક શબ્દ જોશું જે 4 અક્ષરમાં પણ રૂવાનું કાર્ય આવતો હોય. એ કેવી રીતે? તો કે 2 જોડિયા પદ સાથે જોડાય અને એક સરખા મુકાય તો એને આપણે કયો શબ્દ કહી શકી? રૂવાનું કારી શબ્દ કહી શકી છીએ. જેમ કે દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર ઝળહળ થાતું હતું. બરોબર છે? દિવાળીથી જાણે તો મિત્રો સોરી 2 મિનિટ તમને ડિસ્ટર્બ કર્યા. થોડું કામ એક અગત્યનું આવી ગયું હતું એટલે ફરી પાછા આપણે આગળ વધી રૂવાનું કાર્ય શબ્દમાં. મેં બોલ્યો એ વાક્ય તમે સાંભળ્યું હશે કે દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવડાઓથી જાણે આખું નગર ઝળહળ થતું હતું. આમાં ક્યાં એવા 2 જોડિયા પદ છે જે મળતા આવે છે? તમે તરત જવાબ આપશો કે ઝળ હળ. તો એ શબ્દ પણ રૂવાનું કારી શબ્દ છે. એવી જ રીતે આપણે બીજું જોઈએ તો અનાજની બધી ગુણ અંદર મૂકીને માંગીલાલ બહાર આવ્યો ત્યારે પરસેવે રેબઝેબ હતો.
હવે આ આખા વાક્યમાં તમને કયો શબ્દ અગત્યનો જોવા મળ્યો? તો કે રેબ જેબ. એ પણ કયો થશે? રૂવાનુકારી શબ્દ થશે. મુન્ની આટલી નાની છે પણ એને પાણીપુરી ભાવે તીખી તમ તમ. તમે આમાં કયો રૂવાનુકારી શબ્દ ગોતશો? તમ તમ. ચૈતર ચંપો મોહર્યો ને મોહરી આંબાદાર મધમધ મોરિયા મોગરા મેં ગુથી ફૂલનમાળ. બે જોડિયા શબ્દ થાય છે મધ મધ. તો એ છે રૂવાનુકારી શબ્દ. તમે ધર્મયુગ કોલોની કાંકરિયા રહો છો ને? આટલું સાંભળતા કાકાના કાનના પડદા પર ગલી પચી થઈ ગઈ. ગલી પચી. ઉપરના વાક્ય તમે વાંચ્યા, તેમાંથી તમે રૂવાનુકારી શબ્દને પણ રેખાંકિત કરીને ગોત્યા. હવે તમને ખ્યાલ આવે છે કે વાક્ય એકમાં જ્યારે ઝળહળ શબ્દ વાંચ્યો ત્યારે તમને નજર સામે દીવાઓથી ઝગમગતું નગર દેખાયું. તો આ દેખાવું અને આપણે જે વિચારવું અને આપણે જે ધ્વનિ ઉત્પન્ન કરવી એ રૂવાનુકારી શબ્દ છે. જ્યારે તમે વાક્ય તનમાં પાણીપુરી સાથે તમતમ શબ્દ વાંચ્યો ત્યારે તમને જીભ પર તીખાશની ચરચરાટ અનુભવાય. જ્યારે વાક્ય 5માં કાનના પડદા પર ગલીપચી શબ્દ વાંચતા જ કોઈએ કાકાના કાન પર કોઈ વિશેષ સ્પર્શ કર્યો હોવાનો અનુભવ થયો. એટલે કે માત્ર કાન નહીં, આપણી પાંચેય ઇન્દ્રિય આંખ, નાક, કાન, જીભ અને ચામડીમાંથી કોઈ પણ એકનો અનુભવ સાકાર કરે તે શબ્દને આપણે રૂવાનુકારી શબ્દ કહી શકીએ છીએ. આપણે આ રૂવાનુકારી શબ્દને નામ કે ક્રિયાપદ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે એક ઉદાહરણ સરસ તમને આપું કે રૂવાનુકારી શબ્દ હોય તેને તમે નામ કે ક્રિયાના રૂપે પણ કેવી રીતે વાપરી શકો છો તે. તો એ હું તમને કહું તો એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠ્યું. લોહીની સગાઈનું વાક્ય છે. એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું હતું. તો અહીં ખિલખિલ પરથી ખિલખિલાટ નામ બન્યું છે. તે એક ક્રિયાવિશેષણ તરીકે આપણે આ વાક્યમાં એને પ્રયોજ્યું છે. એટલો તમને ખ્યાલ આવશે. તો તમારી કૃતિઓમાં આવા રૂવાનુકારી શબ્દો પ્રયોજાયા છે. જેમ કે એક કાવ્ય આપણું હતું ગુર્જરીના ગૃહ કુંજે અષાઢના ધન ગર્જન ઝીલિયા રણજણતા ઉરતંતે. ગુર્જરીના ગૃહ કુંજે, તેમાં રણઝણતા આ શબ્દ છે એને આપણે રૂવાનુકારી દર્શાવી શકીએ. કેમ કે તાર આપણા કાને સંભળાય છે. મેં કીધું પાંચે ઇન્દ્રિય નાક, કાન, જીભ, હોઠ અને આંખ, આ પાંચે ઇન્દ્રિયોથી જે આપણને કાંઈ અનુભવ થાય એને પણ આપણે રૂવાનુકારી શબ્દ તરીકે ઓળખીએ છીએ. જેમ કે બીજું તમને કહું, સખી માર્કંડી પાઠ કાકા કાલેલકરે લખ્યો છે. સખી માર્કંડી પાઠ, એની અંદર પણ સરસ વાક્ય મૂક્યું છે. એમાં આપણને રૂવાનુકારી શબ્દ છે તે સાંભળવા મળે છે. કયો શબ્દ સાંભળવા મળે છે? તો કે પગ મૂક્યો કે તરત જ ખડ 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 એવો અવાજ શરૂ થયો.
પગ મૂક્યો કે તરત જ ખડ 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 એવો અવાજ શરૂ થયો. તો આમાં તમને સરળતાથી મળી જાય છે કયો રૂવાનુંકારી શબ્દ છે. ખડ 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 ખડ, આ શબ્દ રૂવાનુંકારી શબ્દ છે. હવે તમારી કૃતિઓમાં પ્રયોજાયેલા અનેક રૂવાનુંકારી શબ્દ શોધો, એને તમે વાંચો અને તમને કેવો અનુભવ થાય છે એની નોંધ કરો. તમે જ્યારે નિબંધ કે અર્થ વિસ્તાર લખતા હોવ ત્યારે આ પ્રકારના શબ્દને વાપરી જાજો. તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના શબ્દ પ્રયોગથી વાતાવરણ વધારે પડતું જીવંત લાગે છે. તો મિત્રો, રૂવાનીકારી શબ્દો વિશે તમને માહિતી મળી ગઈ. હવે આપણે અંગ સાધક પ્રત્યય અને સંધિને જોવાના છે. તો આપણે વ્યાકરણનો ટોપિક જ અહીંયા પૂરો કર્યો છે. હજી આપણે વ્યાકરણના 2 ટોપિક અંગ સાધક પ્રત્યય અને સંધિ એને પણ પછીના લેક્ચરમાં આપણે જોવાના છે. આજના આપણો ટોપિક હતો રૂવાનુંકારી શબ્દ. 2 જોડિયા પદ જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવી અથવા તો પશુ પક્ષી દ્વારા જે બોલાય છે એ બધું અનુભવી, અને 2 જોડિયા પદ જ્યારે સંયુક્તમાં એકબીજા બોલાતા હોય છે ત્યારે આપણે એને સાથે જોડીને રૂવાનુંકારી શબ્દને ઉત્પન્ન કરી છે. અને જે શબ્દ આપણને સંભળાય છે, સમજાય છે, એ જ શબ્દને આપણે એ જ ભાષામાં લખવા જોઈએ. અને એ જ ભાષામાં લખેલા શબ્દો આપણને આ વાક્યમાં મળે છે એને આપણે રૂવાનુંકારી શબ્દ કહી છીએ. હવે મિત્રો, એક મારે તમને બીજી અગત્યની વાત જણાવી છે. હકીકતે આપણે આ ગુજરાતીનો લેક્ચર ગઈકાલે હતો, આજે આપણે હિન્દીનો લેક્ચર હતો, પણ મારે થોડી મિસ્ટેક થઈ ગઈ એટલે મેં તમારો ગઈકાલે હિન્દીનો લેક્ચર લઈ લીધો અને આજે મેં તમારો ગુજરાતીનો લેક્ચર લીધો છે. આવનારા દિવસોમાં તો ટાઈમ ટેબલ પ્રમાણે જ લેક્ચર લેવાશે, પણ આ તો તમારા એક જ ધોરણમાં આ લેક્ચર હોવાના કારણે મારાથી એક આવી ભૂલ થઈ છે. તમારે આજનો લેક્ચર જેને હિન્દીનો સમજીને ગુજરાતી ભણી લેવાનું છે, અને ગઈકાલનો જે ગુજરાતી હતો એની જગ્યાએ હિન્દીનો લેક્ચર મુકાઈ ગયો છે. એટલે તમે તે હિન્દીના લેક્ચરમાં પણ વ્યાકરણ કર્યું છે એને જોઈ લેજો. એમાં આપણે વાક્યના પ્રમુખ તત્વોને જોયા હતા. આજે આપણે ગુજરાતી વ્યાકરણ કર્યું છે જેની અંદર આપણે રૂવાનુંકારી શબ્દોને જોયા છે. હજી આવનારા દિવસોમાં આપણે વ્યાકરણમાં અંગ સાધક પ્રત્યય અને સંધિને જોશું. પછી આપણે 10મું ધોરણ ચાલુ કરી દેશું. વાતચીત મેડમ સાથે થશે મારે આજે, એટલે હું એમને પૂછી લઈશ કે 10મું ધોરણ તમારું શરૂ કરી દે, જેથી કરીને તમે
આવનારા દિવસોમાં 10માના કોર્સમાં આગળ વધી શકો. અને 10માનો કોર્સ જે અત્યારે જોવા જાય તો આપણે અત્યારથી બીગણી મહેનત કરીને આગળ વધશું તો એમાં આપણે સફળતા પ્રાપ્ત કરશું. અહીંથી આપણા લેક્ચરને વિરામ આપી છીએ. અસ્તુ.